सुनाए। बैठी आके खोल के अंग सोय अंग जोड़। आस पीऊजे अचरज को शोभी दई मोहे तोड़। शोभी दई मोहे तोड़। सदा सुख दाता दाम दनी में अंगना तेरी जोड़। ना जानू सन मंद कबू ना हो तो ना सन मंद कबू ना हो तो ऐसा किया बिछोड़। ऐसा खेल दिखाया मांग लिया हम। अब कैसे अचरज उसमें करूं डालो। कहोगे मांग्या तुम। प्रणाम जी। મધુબેન જાઓ તમે, મધુ સખી. प्रणाम जी सखियों, प्रणाम जी। सखी बोलो। સખી ટાઈમ નથી થઈ ગયો. પ્રણામ રાજી રાજી. સ્ટાર્ટ કરી દેજો ચર્ચા. 9-12 થયા છે. 3 મિનિટ બાકી છે. કોઈ સુંદર સાથે લેવું હોય તો, બાકી તો જવા દો ને ચર્ચા, લાઈવ કરી દીધું છે. चर्चा चालू कर दे सखी। ચર્ચા કરી દે. राजी राजी। ओ हलण के उतारवयूं अरसौ पड़े दर। हे किरे हद्यो रंज में હું ન બિસરી ન્યાય ખબર। હું ન બિસરી ન્યાય ખબર। તેલાએ પીરમ એકલી। તે લાએ પીરમ એકલી। आप इंद्रावती ની આત્મા આ ચોપાઈ દ્વારા એના પ્રીતમને કહી રહી છે કે હે ધામધની, એક તારા વગર આ સંસારમાં મને કાંઈ બી પ્રાપ્તિ કેમ ન થઈ જાય। ચાહે ગમે એટલું માન સન્માન હોય, ગમે એટલી ઐશ્વર્ય હોય, ગમે એટલી શોભા હોય, ગમે એટલું ધન પ્રાપ્તિ કેમ ના થઈ જાય, પણ જો એ કાંઈ બી વસ્તુમાં તું ના હોય ને તો હું એકલી જ છું ધની। જેમ કે મને બહુ બધું મળ્યું છે સંસારમાં, કાંઈ કમી નથી। અહીંયા સુંદરજી આ જે ચરણ જે ઇન્દ્રાવતીજી કહી રહી છે ને, તે લાય પ્રિયમ આવું એકલી, તે એટલે તે, લાય એટલે માટે, આવું એટલે હું, અને એકલી એટલે એકલી। તો આ ચોપાઈ પન્નાજીમાં ઉતરી છે। પન્નાજી પહોંચતા સુધી ઇન્દ્રાવતીના જીવનમાં શું પ્રાપ્ત નહીં થયું, બધું જ પ્રાપ્ત થઈ ગયું છે। એને એનો ધની મળી ગયો છે, શ્યામાજીના દર્શન એને કરી લીધા છે, સદગુરુ મળ્યા છે, 313 મળ્યા છે, 5000 ની જમાત મળી છે, છત્રસાલ જેવી વીર સખી બી મળી છે। છતાંય અહીંયા કે છે કે આ બધું ધની મળે, પણ જો તું ના
આ ચરણ બહુ મોટી શીખ આપે છે. સુંદરસાજી તમારી જોડે બધું જ હશે, ધન હશે, આરામ હશે, સારા દીકરા, પરિવાર, સારી પરિવારની અંદર તમે છો. પણ જો તો સુંદરસાજી બધું લઈને શું કરશો તમે? કારણ એ બધું તો એક ને એક દિવસ છોડવાનું છે. કો તો એ તમને છોડીને જતું રહેશે, કો તો તમને એ છોડી દેશે. એટલે ઇન્દ્રાવતીજીની આત્મા કહી રહી છે કે ધની આજે આ બધું જ હોવા છતાંય હું પોતાને એકલી મહેસૂસ કરું છું. આ અવની જેટલી ચોપાઈઓ છે ને, એક સખી બહુ સુંદર, મતલબ કે દિલ ખોલીને વાત કરે છે. અને ખાસ આ વાતો સાંભળીને આપણું દિલ બી આપણા ધણીની આગળ ખુલી જાય. ઓ દબાઈ જે અંદર તો ખુલી જાય તારી એની આગળ, કોઈની આગળ કાઢું ના કાઢું, કમસે કમ એની આગળ તો બધું કાઢી કાંઈ નેનમાં ના ભરીશ, નેન ના ખાલી કર દે. ધનિયા નેનમાં તું ભરી જા, સોનો ના ખાલી કર દે, તારા દિલ ના ખાલી કર દે. હું એક હું આચાર છું, બેબસ છું, મારું કાંઈ નથી ચાલતું. તને એવી બનીને બેસ ને. તો કે છે એવી બેબસ, લાચાર, અસહાય ને તો આ સંસાર વાળા બી મદદ કરી દે. તારો ધણી તને કેમ નહીં મદદ કરે? એટલે ઇન્દ્રાવતીજી કે બધું જ મળ્યું છે છતાંય ધણી આજે હું પોતાને બેબસ સમજુ છું, લાચાર સમજુ છું, અસહાય સમજુ છું. ખેલમાં કાંઈ બી, જો કાંઈ બી છે ને, પાંચેય શક્તિઓ સાથે રાજ્ય બિરાજમાન છે, છતાંય ખેલ ઇન્દ્રાવતીજીની ઈચ્છાથી નથી ચાલતો. ખેલ એના ઈચ્છાથી કાંઈ બનતું નથી. જો એની ઈચ્છાથી ચાલતો હોત ને તો ઔરંગઝેબને એને જગાડી દીધી હોત. એની ઈચ્છાથી ચાલતો હોત ને તો 12 મહિનાનું કદાચ માન ના પડવા દો. એની ઈચ્છાથી ચાલતો હોત ને તો સુંદર સાથના રસ્તામાં જે કષ્ટ આવે એ ના થવા દો. બધું ધણીની ઈચ્છાથી ચાલે છે. એટલે કે છે આ ખેલમાં હું બેબસ છું, લાચાર છું, પોતાને એકલી મહેસૂસ કરું છું. એટલે એ માટે આટલું બધું મળવા છતાંય હું પોતાને એકલી એટલે ગણું છું. મું બિન ગળજી કાંઈ, મું બી ન ગળજી કાંઈ. મું એટલે મને, બી એટલે બીજી, ન ગળજી એટલે ન મળી, કાંઈ એટલે એ. એક મળી ને, છત્રસાલજી મળી અને એક હજુ નહીં મળી. તો હું એવું માનું છું કે હજુ નહીં મળી, હજુ એકલી છું. એ મને મળવી જોઈએ ને, એ કામ થવું જોઈએ. તો એ નથી થયું કે જે તો જે દર ઉપટે, જે તો જે દર ઉપજે. જે એટલે જે, તો જ એટલે તારા, દરવાજા એટલે દરવાજા, ઉપટે એટલે ઉઘાડી દે. તો ધની એ જે કામ તે હોપ્યું છે ને, એ થાય ના થાય, કરવું ના કરવું, એ તો તારા મનની વાત છે. પણ હું એકલી છું ને તો મારા માટે બસ તારા દિલના દરવાજા, રંગમહોલના દરવાજા દેવું ખોલી નાખ. કે જ્યારે બી મેં બેબસ સમજુ, લાચાર સમજુ, દુઃખી સમજુ, એકલી સમજુ, અસહાય સમજુ ને, ત્યારે હું એ ચાંદની ચોકની 100 સીડિયા ચડી અને 4 ચોરસ હવેલી પાર કરીને મૂલ મિલામ એ પંચરંગના સિંહાસન પર તારી આ જાંગના પગ ઉપર મારું માથું મૂકી વાતો કરી શકું. એટલા દરવાજા તું ખોલ દે મારી માટે. આ સંસારમાં કોઈ જાગે, કોઈ ના જાગે, કામ થાય કે ના થાય, એક મળી કે 2 મળી, 4 મળી, કોઈ મારા માટે આ સંસારમાં કોઈ દરવાજા ખોલે ના ખોલે, કોઈ બોલાવે ના બોલાવે, કોઈ માન સન્માન આપે ના આપે, કાંઈ ફરક નથી. ધણી તારો દરવાજો તું ના બંધ કરતો. એ રંગમહોલનો સદૈવ દરવાજો તું ખુલ્લો રાખજે. તારું દિલ મારા માટે સદૈવ ખુલ્લું રાખજે. બાકી કોઈ બોલાવે ના બોલાવે, હું તારા દિલમાં આવી જઈશ ધણી. તારી જોડે આવી જઈશ દોડીને. તો કે છે તારા દરવાજા સદૈવ તું ખુલ્લા રાખજે. મુજું આસળિયું પૂજાય, મુજુ આસડિયું પૂજાય. મુજુ એટલે મારું, આસડિયું એટલે આશા અને ઈચ્છાઓ, પૂજાય એટલે પૂરી થઈ જાય.
કે આ સંસારમાં તો ગમે તે મળશે નહીં મળે, જાગણીનું કાર્ય થશે કે નહીં થાય, તો એ મારી આશાઓ તો કદાચ પૂરી નહીં થાય. પણ તારી જોડે જે બંધાયેલી છે ને એ બધી જ આશાઓ મારી પૂર્ણ થાય. જયારે ઈચ્છા કરું, આંખો બંધ કરું ને તો તને જોઈ શકું. મારી આશાઓ શું છે? એક જાગૃત રહું. કે આંખો બંધ કરું ને તો યુગલ સ્વરૂપ મારી સામે હોય. હું જયારે બી આંખો બંધ કરીને સંસારને બંધ કરીને બેસું ને તો ત્યારે એ મીઠો મીઠો અવાજ સંભળાય. હું જયારે બી દોડું ને તો તારો હાથ પકડીને કુંજની કુંજની રેતીમાં દોડું. જયારે બી બેસું ને તો મારી બાજુમાં તું હોય. બસ આ તારી હાથે બધી આશાઓ બંધાયેલી છે મારી. અને અમારી બધી જ ઈચ્છાઓ ધની પૂર્ણ થાય. કારણ સંસાર જોડે બહુ આશાઓ રાખી, બહુ ઈચ્છાઓ રાખી, અને કદાચ જેટલી મારી સંસાર વાળાએ પૂરી બી કરી છે ને તો એની 10 ગણી એનો વધારે પૂરી મારે કરવી પડી. કોઈની જોડે એક આશા રાખીને તમે બેઠા આની જોડે આ મળે આ મળે, તો કે છે એ તમારી જોડે ઓર વધારે આશાઓ રાખીને બેઠા છે ને યાર મારી. તો હવે તો દુનિયા વાળા જોડે મેં બધી આશાઓ છોડી દીધી છે. એક આશાઓ તારી જોડે રાખેલી છે, તારા સુખ માટે, તારા માટે કે છે. તો એટલે તારા દરવાજા ખુલ્લા રાખજે તાકી મારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. પીર મહાણે પાણ વિચમે પીરમ હાને પાન વિચમે. સુંદરસાજી આ ચોપાઈ બહુ જ સરસ ચોપાઈ છે. એમ બહુ ગહેરી વાત એક રૂહ કરી રહી છે કે ધની આ ચોપાઈ ઉતરી ને તો ખિલવત પરિક્રમા સાગર સિંઘાની વાણી ઉતરી ચૂકી છે આ પહેલા. તો હવે એક રૂહ કે છે તો ધની હવે મને એક વાતની તો બહુ સરસ ખબર પડી ગઈ તો તું મને એવું કહેતો હોય કે આ માયાનો પડદો છે ને તારી મારી વચ્ચે પિંડ છે ને બ્રહ્માંડ છે ને આ છે ને તે છે ને ઓલ્યું વચ્ચે આવે છે ઓલ્યું વચ્ચે આવે છે. ના, કઈ વચ્ચે નથી આવતું. કોઈ વચ્ચે નહીં તારી ને મારી વચ્ચે, કોઈ પડદો નહીં તારી ને મારી વચ્ચે. તો પીરમ હાને, પીરમ એટલે પ્રીતમ, હાને એટલે અત્યારે, પાન બીચ મેં એટલે તારી અને મારી વચ્ચે અગર કોઈ હોય, કોઈ પડદો હોય એનો કોઈ વચ્ચે આવતો હોય, અગર મને કોઈ જોવા ના દેતું હોય, હવે તાર રાજ્ય નહીં જોવાના, બે રાજ્ય બાજુ નહીં જવાનું, હજુ રંગમહોલમાં નહીં જવાનું, અગર મને કોઈ રોકવા વાળું હોય તો, મને આ ખેલમાં કોઈ બાંધવા વાળું હોય તો કોણ છે ખબર છે? કોણ છે? ત્યાંથી સુંદર આ ટોપિકમાં બહુ સુંદર જવાબ આપ્યો છે. જરા આપણે જોઈશું આગળ કે છે તું હી આઈએ તું તું હી આઈએ, તું એક તું જ છે. તે ઈચ્છા કરી છે, તારો હુકમ છે ને એટલે મેં અહીંયા બંધાયેલી છું. એટલે મારી નજર દુનિયા તરફ છે. એટલે આ પડદા બધા પડે છે. એમ કહું છું પડદા હું ઉડાડી શકું? મારી તાકાતથી હું તને છોડી નાખી શકું? તારી ને મારી વચ્ચે કોઈ પડદો છે તે તું પડદો છે. તે પડદા કરી રાખ્યા છે. તારી ઈચ્છાથી હું ખેલમાં બંધાયેલી છું, તારા હુકમથી હું બંધાયેલી છું. એટલે તો આ બધું છોડીને હું તારી જોડે નહીં આવી શકતી. તને નહીં જોઈ શકતી એનું કારણ તું છું. તારી જોડે નહીં આવી શકતી એનું કારણ તું છું. સુંદર છે જે ખિલવત પરિક્રમા સાગર સિંગારની વાણી જે હુકમના પ્રકરણ પર છે ને એના ગહેરાઈની વાત ખબર છે. કારણ એ કરું એના હુકમથી, એની મરજીથી, એની ઈચ્છાથી બંધાયેલી છે. તમને રોકી રાખવામાં આવ્યા છે સુંદર સાજી. અને આ સંસારમાં તમારા ધની સિવાય તમને કોઈ રોકી શકે એવું બતાવો. માયાની શું હેસિયત સુંદર સાજી? વ્રજમાં ઠોકર લાત મારીને તમે યોગ માયાના બ્રહ્માંડમાં ગયેલા. કોઈ શુદ્ધ શબ્દ એક વાંસળીના અવાજ પર ગયેલા. અને આજે તો બોલ મિલાવાની પોકાર, કંચનના સિંહાસનની પોકાર. એવું લાગે કે માયા તમને બાંધી કકરો કે માયા જોડે તમારા ધણીએ તમે બાંધેલા છે. પડદા ધણીએ જાણી બુજીને કરી રાખ્યા છે. એ એની મરજી છે, એના લાડ છે, એ એની ઈચ્છા છે. અને સુંદરસી એની ઈચ્છા હશે, એના લાડ હશે તો કોઈ સારા જ હશે. એમાં દુઃખ લેવાની જરૂર નહીં કે આરોપ પ્રત્યારોપ લગાવવાની જરૂર નહીં ને. એને તમારા માટે કંઈક ભલું, કંઈક સારું જ સોચેલું હશે એટલે પડદો કરી રાખ્યો છે, એટલે બાંધી રાખ્યા છે. સમય આએ જેને પડદો કર્યો છે એ જ ખોલશે. જેને તમને માયામાં બાંધ્યા છે એ ગાંઠો એ જ ખોલશે.
જે તમને રાજ્ય તરફ નહીં જવા દીધું, એ જ તમને હાથ પકડીને દોરીને તમને લઈ જશે, સામે લઈ જશે. પણ ત્યાં લગીનો સમય સુંદરભાઈ હજુ નહીં જઈએ ને, ત્યાં લગીનો સમય બી જીવનમાં એ જ રાજ હોવું જોઈએ. કદાચ તો કે તારી ને મારી વચ્ચે એક તું હી તો તું છું. પિંડ ને ત્યાડું મૂક્યું છે, બ્રહ્માંડ ને ત્યાડું મૂક્યું છે, ઈચ્છાઓ આ ઇન્દ્રિયો ને બધા ત્યાડા મૂક્યા છે. બાકી મેં તારા સિવાય કોની જોડે બંધાવ? કોણ વચ્ચે તારા ને મારી વચ્ચે ડોવાઈ શકે? એક તું તો શું આપણા બે ની વચ્ચે કે છે? से तू जाने सबकी તે તું જાણે સબકી. તે એટલે એ, તું જાણે એટલે તમે જાણો છો, સબકી એટલે આ બધી જ વાતો તમે જાણો છો ને. અને જે જાગ્રત રૂપ હોય ને એ જાણે ને, એ ના ઈચ્છા કરે ત્યાં કાંઈ નો થાય. બાકી તમે માયામાં રાજ સુંદરસિંહ આગળની ચોપાઈઓ બહુ સુંદર મૂકી છે. એક રૂહના હાલત શું હોય માયામાં બાંધી રાખે ને તો બિચારી કેવી તડપે, એના શું હાલ થઈ જાય છે ને. ઈ ના ચાહે ત્યાં લગી તમે કાંઈ જ નથી કરી શકવાના. સુંદર સાજી ખેલમાં બંધાયેલા છે એની ઈચ્છાથી, એના દિલથી, એના ખેલથી. ખેલ એનો બનાવેલો છે. એટલા માટે કહે છે કે તમે આ બધી જ વાત જાણો છો. हे तो સુધડીની મોં હે તું શુદ્ધ દિની મોહ. હે એટલે હે, તું એટલે તમે, શુદ્ધ એટલે સમજ, દિની એટલે મને. કે જો કેવી મજા આવે એમ સુંદર સાહેબ. હા, આ સમજ રાજ્ય આપી. કેવી સમજ કે જો મેં તને રોકી રાખી છે, મેં તને મારા લગી નહીં પહોંચવા દીધી. તારી ને મારી વચ્ચે હું જ છું. આ સમજ આવો તે અમે કેટલો આનંદ. તું છું, આ બધાની પાછળ તું છું. તું હોય તો મને આનંદ છે. ચાલ, તું છું ને તો મને ખુશ છે. હું ચાહું છું ને ગમે ના આપું છું. હું પહોંચું છું, તું ચાહું ને ગમે તડપું. તું ચાહું ને કે મારા આવા હાલ રે ખેલમાં. ઠીક છે, તું ચાહે તો મારી મેં ખુશ છું ધની. મેં કોઈ કમ્પ્લેન તને નહીં કરું. એટલે આ બધાની પાછળ તારી ઈચ્છા છે ને. તો તારી ઈચ્છા છે સંજમે તો ઠીક છે, મને મંજૂર છે કે જે ધણી તું પસે થો પાણાઈ ધની તું પસે તો પ્રણય. ધની એટલે ધન, તું એટલે તું, પસે તો એટલે જોઈ રહ્યો છું, પાણા એટલે પોતે. તે મને એવા એવા માયાના ખેલમાં પતિ જોડે, દીકરા જોડે, પરિવાર જોડે, ધન જોડે, નોકરી જોડે, પત્ની જોડે, એટલી બધી જગ્યાએ ખેલમાં બાંધી અને વાણી સંભળાવીને તું તડપાવું છું. કોઈને બાંધીને તડપાવું છું ને, અને પાછા તું જોઈ રહ્યો છે કે જો કેવી તડપા છે, કેવા હાલ છે તારા. તો કે છે તે મને ખેલમાં બાંધી અને તું જોઈ રહ્યો છું પાછો એમ. હવે જયારે તું મને જોઈ રહ્યો હોય, મારા હાલ બી તને ખબર છે, મારા ફેલ બી તને ખબર છે, મારા કોલ બી તને ખબર છે, મારા તો દિલ બી તને એક વાત ખબર છે. અને તું તો મને જોઈ રહ્યો છું. ભલે મેં તને જોઉં કે ના જોઉં, તું દેખાય કે મને ના દેખાય, તું તો મને જોઈ રહ્યો છું ને. તમારા કેવા હાલ છે? અને કુછાયે થોપાણ અને પૂછાઈએ તો પણ, અને એટલે અને, પૂછાય એટલે બોલાવું તો પણ, અને પાછા એમાંય તે મને બાંધી અને પાછું બોલાવડાવું છું. કેવું બોલાવડાવું કે હા જો રાજજી તે મને કેવી બાંધી રાખી છે, તે મને કેવી ખેલમાં ઉરછાઈ રાખી છે, તે મને કેવી ફસાઈ રાખી છે. બધું જ કરાવીને પાછું તું પાછું તારું બોલાવડાવું છું મને. તો તને તારા પ્રીતમ સિવાય કોઈ બાંધી શકે, કોઈ રોકી શકે ભલા? બીજા કોઈની પર ઇલ્ઝામ ના લગાવો સુંદર સાજી. રાજજી પર જ આ વાતો લગાવવાની વાત છે કે તું પાછું બોલાવડાવું છું મને. તારા ઇલમથી સમજ આપી, ઇલમથી સમજી જો કે તારા હુકમથી, તારી મરજીથી, તારી ઈચ્છાથી એ બંધાઈ રહી તું આજે. નહીં તે 400 વર્ષ ખેલ તો કેદારનો પૂરો થઈ ગયો. પણ રાત તો તે ખેંચી રાખી છે ને. અને એમની મારું કદાચ ભલું થત હશે એટલે ખેંચી રાખી છે. જા કરે ગાલ રે ઇશ્ક જા કરે ગાલ રે ઈશક. તો મેં તારી પર જો આ ઇલ્ઝામ લગાવું છું ને, કહો તાર લીધે હું જાગતી નહીં, તે મને બાંધી રાખી છે, તાર લીધે આમ થાય છે, તાર લીધે તેમ થયું, તાર લીધે આવું થયું, તાર લીધે જો હું આ બધું બોલું છું ને, તો આ જા કરે ગાલ, ગાલ એટલે વાત, ઈશક
જા એટલે જ્યાં સુધી, કર એટલે કહું, ગાર એટલે વાત, ઈશક. જો આ બધી જ વાતમાં ઈશ્ક હોય, જો ઈશ્ક થી બોલું ને તો વાત બરોબર છે. પણ ઈશક વગર જો હું બોલું છું, મને તારી પર પ્રેમ નહીં, મેં તો બહાના કાઢવા માટે બોલી હોય ને, આ રાજ્યનો હુકમ હશે તો આવીશું, કરીશું, જઈશું, જો એ વાતમાં ઈશ્ક હોય ને તો વાત બરોબર છે. પણ છૂટવા માટેનું બહાનું હોય ને, તમારે કરવું નહીં અને બહાના બતાવવા માટે રાજ્યના હુકમની આડ કે રાજ્યની કે માયાની કોઈની તમે આડ લો છો, સુંદર સાજી. તમે પ્રયાસ કરો ને નહીં મળતું તો વાત રાજ્ય પર છોડ દો. પ્રયાસ કરવો નહીં અને તમે આડ લો છો, કોઈ બી વાતની આડ લો છો, તો ઈચ્છક વગર, પ્રયાસ વગર અગર જો આડ લો છો તો સાદા નાઈ સબ અજાણ, સા દાનાઈ સબ અજાન. સા એટલે એ, દાનાઈ એટલે ચતુરાઈ, અજાન એટલે મૂરખ. એ તો મૂરખ હોય ને ઈ દાનાઈ કરે. દાનાઈ એટલે એવી ઇલમની ચાતુરાઈ, અને એ ઇલમની ચતુરાઈ તમને રાજ્યથી દૂર કરી દે. જો ઈશ્ક હશે ને તો એ ચતુરાઈ સારામાં સારી છે. પણ જો ઇલમની ચતુરાઈ હશે ને, તો વાણીની એક ચોપાઈમાં આવે છે ને, ઇલમ કી ચતુરાઈ કઈક દૂર કરી દે એવું કે છે સુંદરજી. તો જો ઈશ્ક વગરની અગર તમારી ચતુરાઈ હશે ને, એ તમને દૂર કરી દે. એ ચતુરાઈમાં ઈશ્ક હશે ને તો ધન છો તમે. એકલો ઇલમ હશે તો તમે દૂર છો સુંદરજી. કોઈ બી ચોપાઈ, વાણીની કોઈ બી ચોપાઈ અગર રાજ્ય સંસારમાં ઉતારી હશે ને, કોઈ બી ચોપાઈ, તો એનો ઉદ્દેશ કદાચ, એનો ઉદ્દેશ એ જ છે તમને માયા છોડાવવા, દુઃખ છોડાવવા, તમને સત્ય બતાવવા, તો તમારા દિલમાં ઈશ્ક ઉત્પન્ન કરવા હશે. એનાથી ઈશ્ક ઉત્પન્ન થઈ ગયો, ઇલમ ઉત્પન્ન થઈ, અને જો ખટપટ થઈ ગઈ ને તો કદાચ જે પ્રસંગને લઈને રાજ્ય જે ઉદ્દેશથી ચોપાઈ ઉતારી છે ને, એ સાર્થક આપણે નહીં કરી. જો એ ચોપાઈ લઈને ખેંચતાણ થતી હોય, વિવાદ થતો હોય, જુદા પડતા હોય, અગર દુઃખ થતું હોય, તો મેં માનું ત્યાં લગી રાજ્ય એના માટે તો નહીં જતા રહી ભાઈ. વિવાદ કરવા તો નહીં જતા રહ્યો. તમે કોઈ ચોપાઈને લઈને જો વિવાદ કોઈની જોડે કરો છો તો સુંદરસાજી, એના માટે તો રાજ્ય વાણી નહીં જતા રહી. કોઈની જોડે ખેંચ પણ દૂરી થાય છે, જુદા થાવ છો, કદાચ એના માટે નહીં, તો ક્યાંક ને ક્યાંક અણસમજ રહી જાય છે સુંદરસાજી. તો વાત એવું છે કે કદાચ તમે કોઈ વાત કહો, ક્યાંય કોઈ સત્સંગ ચર્ચામાં પ્રોગ્રામમાં જાઓ, તમે ખાલી એ ચોપાઈથી એની અંદરનો રહેલો પ્રેમ બતાવવાનો પ્રયાસ કરો, એમાં રહેલો ઇલમ બતાવવાનો પ્રયાસ ના કરો. પછી સામેવાળાની એ પ્રેમની નજર છે, દિલ જો પ્રેમ વાળો છે, એ તરત જ એના દિલમાં એ હલેસો વાગશે, તરત જ એ લહેર ટકરાશે. નહીં હોય તો ક્યાંથી ટકરાશે? સુંદરસાજી, એની દ્રષ્ટિએ જે સમજે છે, એની દ્રષ્ટિએ બરોબર છે. રાજ્ય જે સમજાવે છે, મને જે રાજ્ય સમજાવે છે, કદાચ મેં ખોટી હોય તો રાજ્ય મને આગળ લઈ જાય. તમે ખાલી તમારો તરીકો અને તમે તમારી વાત સુંદર રીતે નમ્રતા પ્રેમથી રાખવાનો પ્રયાસ કરો. કોઈ માને, કોઈ ના માને, કોઈ સ્વીકારે, કોઈ ના સ્વીકારે, કોઈ સ્વીકારશે કે નહીં સ્વીકારે, કોઈ માનશે કે નહીં માને, એનાથી ના તમને કે ના તમારા રાજ્યનો કોઈ ફાયદો થવાનો છે. કોઈ માનશે તોય તમને કોઈ ફાયદો નહીં, કોઈ નુકસાન નહીં. અને કોઈ નહીં માને ને તો બી તમને કોઈ ફાયદો કે નુકસાન નહીં. તો ખોટા ચીડિયાન પણ થોપવાની, મારું કેમ ના મને આવું ગુસ્સો કરી સંધાય, હું પોતાના હાલ બગાડવાના છે. તમને કોઈની પર થોપવા માટે તો ચોપાઈ નહીં કઈ ને કે ના તું જઈને જા થોપી દેજે ઓલ્યા પર, એ ના કેમ મને એને સમજાઈ દેજે. સુંદરતાજી, અને એટલે એટલો પ્રસંગ છે ને, આખી સનંદની વાત ઉતારી તો એ ઔરંગઝેબની અંદર બેઠવી આત્મા એ સુંદરસિંહ એટલા પ્રયાસ છે, ના માની તો ના માની, કઈ નહીં, ના માને તો કઈ નહીં. ચલો દિલ્હીમાં ના મળતા આપણે હરિદ્વારમાં જઈને આગળ જઈને કામ કરીશું. આગળ જઈને કામ કરો સુંદર, ખૂબ શું નહીં, ખુદ વાણીથી દુઃખી ના થશો
અને કોઈને દુખી ના કરતા તો સાર્થક છે. ખુદ સુખ લેજો વાણીમાંથી અને બીજાના સુખમાં ડૂબાડજો તો કદાચ વાણીનું સાર્થક થાય. ખુદ પ્રેમમાં ડૂબજો, બીજાને પ્રેમ હાથે લગાવજો, પ્રેમ હાથે લગાવજો, ઇલમ હાથે નહીં. સુંદર સાજી તો સાર્થક. એટલે કે છે જો હું ઈશક વગર વાત કરું, પ્રેમ વગર વાત કરું ને, અને મેં માનું કે કોઈ બી વાતમાં તમને સારું લાગે ને તમને ખોટું ક્યારે લાગે કે એ વાતમાં તમારો કોઈ બી નિજી સ્વાર્થ છુપેલો, ઇવન જાગણી કરવાનો સ્વાર્થ છુપેલો છે, ઇવન તમારે બતાવવાનો સ્વાર્થ છુપેલો છે ને, તમને સારું ખોટું લાગશે પણ એ શું કામ સ્વાર્થ ભાઈ? કોઈ બી વાતમાં તમારો નિજી સ્વાર્થ ક્યારેય ના હોવો જોઈએ. તો નિજી સ્વાર્થ નહીં હોય તો તમને કાંઈ ફરક નહીં પડે, પણ જો સહેજ બી રત્તી જેટલો તમારો સ્વાર્થ છે ને તો તમને સારું લાગશે, ખોટું લાગશે. હા, માની લે તમને સારું લાગશે, નહીં માને તમને ખોટું લાગશે, કે તમે મનાવા ગયેલા ને, તમે સંભળાવા ગયેલા. શું કામ સુંદર સાજી? મારે નથી મનાવવું ને, મારે માનવું છે ને. તો એટલે કે જો તમારી કોઈ બી વાતમાં ઈશક નહીં હોય, ઈશક વગરની વાત દાનાઈ છે, ચતુરાઈ છે, અને આટલી બધી વાણી ઉતાર્યા પછી, આટલી 18,758 ચોપાઈ ઉતાર્યા પછી જો તમારા જીવનમાં તમારી કોઈ બી વાત જો પ્રેમ વાળી નહીં હોય ને તો સુંદરી ઇલમની ચતુરાઈની વાત છે. દુનિયા જોડે કોઈ કમી નહીં. અને એ ઇલમની ચતુરાઈથી તમે વાણી લઈને સુંદરસાજી કોઈ ચોપાઈઓ ચૂણીને કોઈ ચોપાઈઓ કોઈની પર થોપશો, જેવું હશે ને એને એવું ચોપાઈઓથી બતાવવાનો પ્રયાસ કરશો. કદાચ સુંદરસાજી રાજજીએ કોઈને થોપવા માટે તો ચોપાઈ નહીં આપી, વાણી નહીં આપી. તમે કોઈને કઈ કહેવું છે ને તો ચોપાઈથી એને કહેવાનો પ્રયાસ કરશો. સુંદરસાજી મેં માનું સારો પ્રયાસ છે, પણ એટલો જ પ્રયાસ પોતાને કહેવા માટે. એ ચોપાઈઓ કારણ કે આપણી પર લાગુ પડે ને એવી ચોપાઈ તો આપણે ના જ લઈએ ને. અમે ખોટો વારો છે ને એને કેવું છે તેમાંથી ચોપાઈઓ ખોરીને ઓલે તાના મારી છે. આપણી પર જે લાગે એ તો લોકો એ વાર પ્રયાસ કરો ને એવું કોને કહીએ આપણે. સુંદરસાજી કે એ તો ચતુરાઈ છે, એ તો છેતરાવાની વાત છે. એ ચતુરાઈ કેવી છેતરાવાની છે કે ખુદ એ ઇલમની ચતુરાઈ તને છેતર છે, અને એ ચતુરાઈથી તું તારા ધણીને છેતરવાનો પ્રયાસ કરું છું, તારા ધણી પર ઇલ્ઝામ લગાવવાનો પ્રયાસ કરું છું. ખબર છે કે કેવી રીતના? કે જો તમારી જે અંદર ઈશક હશે ને, તમારી જોડે આ વાણી સાંભળ્યા પછી ઈશક આવ્યો ને, તો ભલે રાજ્યના હુકમથી ખેલ ચાલે, એની મરજીથી ચાલે, એની ઈચ્છાથી ચાલે, બધું એના હાથમાં છે ને, છતાંય દોષના ટોપલા પોતાની પર જોશો, બધા પોતાની અંદર અવગુણ જોશો. યાર એ તો મહેનત કરે છે પણ મેં નહીં, મારી અંદર કમી છે. કમીઓ તમને તમારી અંદર દેખાશે. આ છે ઈશ્કનું બલ. ઇલમનું બલ હશે ને કે હા મેં તો મહેનત કરું છું પણ રાજ્યનો હુકમ નહીં, રાજ્યની ઈચ્છા નહીં, રાજ્યની મરજી નહીં, એ નહીં ચાહતો. ઇલમમાં દોષના ટોપલા બીજા પર. સમજમાં આવે છે સુંદરસાજી મેં શું કહેવું? ઇલમની ચતુરાઈ હશે તો તમે બધા ટોપલા રાજજી પર, શ્યામાજી પર, ખેલ પર, લીલા પર, બીજોની પર ઢોળશો. ઈશકમાં રૂહની એવી હાલત હશે ને તો બધા ટોપલા ઇવન બીજાનો બી દોષ હશે ને ભાઈ આની પર લેશે નહીં યાર, દોષ મારો છે. આ છે ઈશકનું બલ. સુંદરસાજી આપણે કયા રાહ પર ચડીએ છીએ ને, તો આ છે ઇલમની ચતુરાઈ. મારા જીવનમાં શું ચાલુ? તમે જો બીજાનો દોષ આપો છો તો ઇલમની ચતુરાઈ છે. ચાહે રાજ્ય ના આપો, ખેલ ના આપો, માયા ના આપો, તો કોઈ બી નો દોષ આપો, એ ઇલમની ચતુરાઈ છે. તમે તમારો દોષ લો છો ને, કોઈ નહીં જાગતું તોય દોષ તમારો, કોઈ કહેલું નહીં માનતું તોય દોષ તમારો, તમને રાજ્ય નહીં મળતા તોય દોષ તમારો. એક એક વાતમાં દોષ તમારો જયારે તમે જોશો ને તો સમજી લો તમારી આત્મા ઈશ્કના રાહ પર ચાલી રહી છે. આ જવો જોઈએ. કોકના જોઈને હું મળશે સુંદરસાજી. ઈશ્કમાં બધાય પોતાના દોષ દેખાય, ઇલમમાં બધાને પારકાના દોષ દેખાય. આ છે દાનઈ ચતુરાઈ. સુંદરસાજી એટલે ઇન્દ્રાવતીજીની આત્મા ફેરે કે ઈશક વગર અગર હું બોલું છું ને તો એ ચતુરાઈ છે, અને ઈશક થી બોલું છું ને વાહ એ ધણીના દિલ લગી પહોંચે છે, એના કંચનના સિંહાસન લગી પહોંચે છે. એ ઈશ્કમાં એ દર્દ છે, એ પોકાર છે સુંદરસાજી, એ તડપ છે. અને ઈશ્કમાં સત્ય છે, કેમ એમાં સ્વાર્થ નથી. ઈશ્કમાં કોઈ સ્વાર્થ ના હોય. ઇવન રૂહના રાજ્ય મળે એટલો સ્વાર્થ ના હોય, એના દર્શન થઈ જાય એ સ્વાર્થ ના હોય.
એના ઈશ્કમાં પાગલ. કારણ કે ઈશ્ક એ જ રાજી છે ને, ઈશ્કમાં રહેવું એ જ રાજી છે. તું રાજીમાં તો રહું છું, તારે બીજા કયા રાજી જોઈએ છે? તું ઈશ્કમાં રહું છું ને, તું એના હાલમાં રહું છું, એના તરફમાં રહું છું, એની વાણીમાં રહું છું, એની યાદમાં રહું છું, એના અર્શના ખ્યાલોમાં રહું છું. આ તો મોટો ઈશ્ક છે ને. આનાથી મોટો ઈશ્ક તું કયો લાવીશ? પછી હામે આવે ના આવે એ તો એક દિવસ જોઈ લઈશું, પણ અત્યારે તારા હાલ આ ઈશ્ક ના છે. આનાથી મોટો હાલ તારે કયો જોઈએ છે સુંદરભાઈ? અને એના વગર જો બોલું છું તો એ તો ચતુરાઈ છે કે છે. દમ में जुआ आऊं एकली દમ મેં ચુઆ આવું હેકલી. સુંદર સાજી, આવની જે ચોપાઈઓ ચાલુ થશે ને, એ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને લાગુ પડશે. તમારી હાથે ક્યાંક ને ક્યાંક આ વાતો એક રૂહ પોતાના હાલ હવે બતાવશે કે દની કેવી મારી હાલ છે. કે એક પલ મેં એવું સમજુ છું કે આ ખેલની અંદર હું એકલી છું, કોઈ નહીં, હું બેબસ લાચાર છું. કેમ કે મારા પરમધામ લગી હું પહોંચી નહીં શકતી, એ સુખ મને યાદ નહીં આવતા, હું જુમનાજીમાં ઝીલના નહીં કરી શકતી, રસોઈની હવેલીમાં નહીં જઈ શકતી, મૂલ મિલાવાના નહીં જોઈ શકતી. રાજજી કરીબ છે સિંહાસનની સામે, છતાંય દેખાતા નથી, હું એને સાંભળી નહીં શકતી. તો પોતાના ધામ અને ધનીના લીલાઓમાં સામેલ નહીં થવાના કારણે એ ત્યાં લગી પહોંચી નહીં શકતા. પોતાને એટલી મહેસૂસ કરશો અને આ બધાય કરશો. આ બધી રૂહોને હાલ છે. જે પરમધામની રૂહ હશે ને એ આ હાલમાં એક ને એક દિવસ આવી છે. યાર રાજજી સામે તો કેમ નહીં દેખાતા મને? એ હલસતો બેરમનો કુમનો અવાજ મારા એ સુંદર સાવનો ત્યાં બેઠા છે. એ 64 થંભ અને 60 મંદિરમાં એ થંભોમાં દિવાલમાં ટકરાય છે. એ થંભોના દિવાલો પર જે પશુ પંખીઓની જે ચિત્રકારી છે, એ તકિયા છે, એ ચંદરવો છે ને, એ સાંભળે છે. વખતે મેં નથી સાંભળી હતી. શું તલબ છે આ વાતમાં? પોતાને બેબસ કેમ નહીં મેં સાંભળી હતી? સાંભળે તો મને કેમ ના સાંભળાય? એ મંદિરોના દરવાજા સાંભળે છે તો મને કેમ ના એ લસ્તો બેરકુમનો અવાજ સંભળાય? તો કે આ બેબસ પોતાને એટલી હિંમત છે, હું કેમ નહીં ત્યાં લગી પહોંચી શકતી? કેમ હાથ કરું તો એ નૂરી ચરણ કમલ લગી પહોંચી નહીં શકતા કે જ્યાં મારી શ્યામાજી ને મારા રાજજીના ચરણ કમલ છે? કેમ એના જોઈ નહીં શકતી મારી સામે છતાંય? તો એક રૂહ જોવાનો પ્રયાસ કરશે અને એને નિષ્ફળતા જયારે મળશે ને, એને મળશે નિષ્ફળતા. એમ તો એટલું હેલું તો સુંદર સાજી છે નહીં, એટલું અઘરું છે નહીં કે આ થઈ શકે કે ના થઈ શકે. એટલું સહેલું નહીં સુંદર સાજી કે થઈ જાય, અને એટલું અઘરું નહીં કે તમે ના કરી શકો. બે વાત તમારા હાથમાં છે સુંદર સાજી. તો એટલે રૂહ તડપ છે, પ્રયાસ કરે છે પણ નહીં, એના અસફળતા થાય છે. તો એટલે પોતાને એકલી મહેસૂસ કરે કે ધની હું એકલી છું ને. તમારી જોડે મૂલ મિલાવું નહીં, રંગમોહલ નહીં, જુમનાજી નહીં, પતરાજ નહીં, માણેક નહીં, વોચકોસર નહીં. તો પરમધામ ને તારા વગર તો હું એકલી છું આ સંસારમાં. તો પોતાને એકલી અસહાય મહેસૂસ કરી શકે છે. દમ में ગળજીમી બેઈ તો દમમાં વહી ઇન્દ્રાવતી કહે છે, એક પલ હું એકલી મહેસૂસ કરું, બીજી પલ હું વિચાર હું એકલી ક્યાં છું ને? હું એકલી હતી, હવે તો છત્રસાલ બી ગઢજી મોઈ કે બીજી મને મળી છે, તો છત્રસાલજી મારી જોડે છે, મતલબ કે સુંદરસાજી તો બીજી સખી મારી જોડે છે ને, તો એવું હોય કે હું હા હું એકલી નહીં, હું એકલી છું. જે એક રૂહના હાલ, મતલબ આ ચોપાઈ એવું કેમ માંગે કે એક રૂહના હાલ પલ પલ બદલાશે. તમે કોઈ દિવસ કોઈ હાલ હાથે બંધાયેલા નહીં. તમે કોઈ વખત સુંદરસિંહ આ એક રૂહના અને તમારા પોતાના હાલ ઇન્દ્રાવતી કે આજે એવું તમને છે કે આ પલમાં હું એકલી છું. એકલી ક્યાં છું? પછી તમને ના વાણી તો છે ને, ના રાજજી તો છે ને, ના હું મૂલ મિલામાં છું, તો ના આટલી બધી સખીઓ છે ને, ના ઝુમ્મો તો હું છું ને, રાજજીની જોડે હું છું, એના દિલમાં હું છું. એક પલમાં એકલી મહેસૂસ કરશો, એક પલમાં તમે તમને મૂલ મિલાવામાં મહેસૂસ કરશો, રાજજીની જોડે મહેસૂસ કરશો. પણ આ એક રૂહના હાલ છે, હોવા જ જોઈએ સુંદર સાજી આ હાલ. કે વાણી મળ્યા પછી કેમ સુધે આ હાલ કેવાય હાલ છે ખબર છે? મેં સિંધી ચાલે ને તો સિંધીની ચોપાઈ લખું, તો જે ચોપાઈમાં જે અર્થ થતો હોય ને ઈ જ અર્થને એ ભાવ, જે સખીનો ભાવ છે એ મેં લખવાનો પ્રયાસ કરું. સાચું ખોટું તો રાજજી જાણે, સુંદરસનજી એ સખી જાણે, જેને સિંધીની વાણી ઉતારી છે ઇન્દ્રાવતી જાણે. આપણે તો ખાલી વ્યાખ્યાન કરીએ ને,
આપણે તો ખાલી રાજ્યની નેરથી અનુમાન કરીએ, સાંભળીએ કે આવું હશે. તો વાણીમાં મોટા ભાગનું શું થાય, ઘણા સુંદર સાથ મને એ ચોપાઈનો જવાબ મોકલે. કેવો જવાબ મોકલે ખબર છે સુંદરજી? પણ મેં કદાચ એનો જવાબ પાછો આલવાનો પ્રયાસ નહીં કરું. જે ચોપાઈ લખી છે ને એની અગેન્સ્ટમાં બીજી ચોપાઈ એવી ને એવી એની બીજી ચોપાઈ લખીને મોકલે. આ ક્યાં જ આવી છે? તમે વાણીમાં સુંદરસિંહ, વાણીમાં એક રૂહના જેવા જેવા હાલ છે ને એ પ્રમાણે વાણી ઉતરી. તમે વાણીમાં વાણી પૂર્ણ છે ને, વાણીમાં ક્યારેય નહીં બંધાવ, કોઈ નહીં બાંધી નહીં શકો. કેમ? વાણીમાં જેટલી ચોપાઈઓ મૂકી છે ને એની વિરુદ્ધમાં તમને સેંકડો ચોપાઈઓ મળી જશે. જેમ કોઈ એમ કે પરમાત્મા નિરાકાર, તો સાકાર કરવા માટે તમને સેંકડો ચોપાઈ મળી જશે. નિરાકાર હશે તો સાકાર કરવા માટે, સાકાર હશે તો નિરાકાર કરવા માટે. કોઈ એમ કે કઈ આવ્યું જ નહીં. મેં ઘણા સુંદર સાથ પેલા છે ને, જો વાદ વિવાદ જ જો કરવો હોય ને તો કોઈ સુંદર સાથ કે કોઈ આવ્યું નહીં, કોઈ ગયું નહીં, તો એની પર તમને એ ચોપાઈને સિદ્ધ કરવા માટે તમને સેંકડો ચોપાઈ મળશે. અને આવ્યું છે એ સિદ્ધ કરવા માટે સેંકડો ચોપાઈ તમને મળી જશે. આનો કોઈ અંત જ નહીં આવે કોઈ દિવસ. કોઈ એમ કે રાજ્યના દર્શન ને થાય એની પર સેંકડો ચોપાઈ મળશે, થશે એની પર સેંકડો ચોપાઈ મળી જશે. સુંદર સાજી, તો વિવાદ જ જો કરવો હશે ને તો સેંકડો ચોપાઈ મળી જશે. કારણ કે ઇન્દ્રાવતીજીની આત્માએ જ્યાં જ્યાં ચોપાઈ ઉતારી ને, જેવો પ્રસંગ હતો, જેવો સમય હતો, એટલે એ સમયમાં ચોપાઈ અને એની અગેન્સ્ટમાં ચોપાઈ તમને મળશે. દાખલા તરીકે વાણીમાં મને જેટલી યાદ છે ને એવી વિરોધાભાસ વાળી ચોપાઈ તમને કહું. એમ કે એક ચોપાઈમાં ભાઈ રાજજી કે છે કે સુંદરસાજી, દુઃખ ન દઉં ફૂલ પકડી. એમ કે છે ને એક ફૂલ પાકડી આપે એટલું દુઃખ ના આપવું. અને એક ચોપાઈમાં એવું કે છે કે દુઃખ બિન નીંદ ના જાય, દુઃખ બિન રૂહ ના જાગે. આ બાજુ કે દુઃખ ના આપવું ને આ બાજુ કે દુઃખ વગર જાગવાની ને. એક ચોપાઈમાં દુઃખ આપીશ, એક ચોપાઈમાં દુઃખ નહીં દઉં. આવી તો તમને સેંકડો ચોપાઈ તમને મળી. હસતે ખેલતે ચલીએ, દુઃખ દઈને, આવી તો સેંકડો ચોપાઈઓ વાણીમાંથી મળી જશે. એનો ક્યારેય અંત નહીં આવે. હા, રૂહની જેવી પરાકાષ્ઠા હતી એવી રીતના એ ચોપાઈ ઉતરી. કોઈ ચોપાઈ ગલત નહીં, કોઈ ચોપાઈ ખોટી નહીં. પણ એના માટે એ પરાકાષ્ઠા, એ દિલ, એ ભાવમાં, જે દિલ જે પરાકાષ્ઠામાં હતું એ પરાકાષ્ઠા પર આપણે નહીં જઈએ ને, આપણું દિલ એ સ્ટેજ પર નહીં જાય ને ત્યાં લગી નહીં સમજીએ કે આપણે અનુમાન જ કરીશું એનું. કારણ કે આ ચોપાઈ આખી જે વાણી ઉતરી છે ને એ કોઈ વિરહમાં યા પ્રેમમાં યા તડપમાં ઉતરી જાય. જ્યાં લગી એ વિરહ, એ પ્રેમ, એ તડપ નહીં હોય ને ત્યાં લગી દિલને સમજવું બહુ અઘરી વસ્તુ. ક્યાં તો કોઈ વાતો વિરહમાં ઉતરી જાય, કોઈ ઈશ્કમાં ઉતરી જાય, કોઈ પ્રેમમાં ઉતરી જાય, કોઈ તડપમાં ઉતરી જાય. તો એ જે ઉતરી છે એ હાલ નહીં હોય ને ત્યાં લગી એને સમજવું સુંદર સાજી અઘરી વસ્તુ છે. કે તે રૂહ જ સમજી શકે જેના માટે રાજ્ય ઉતારી છે. અને એવું નહીં કોઈ ચોપાઈઓથી કોઈ રૂહ જાગે છે, કોઈ ચોપાઈથી કોઈ રૂહ જાગે છે, કોઈ ચોપાઈઓથી કોઈ રૂહ જાગે છે. બધી રૂહો માટે અલગ અલગ ચોપાઈઓ છે. આવી છે બધી 18,758 સુંદર સાજી. તો કહેવાનો ભાવ એવો હતો કે ભાઈ વાણી લઈને વાદ વિવાદ ના કરશો. વાણીમાં તમને એકબીજાને કાપતી ચોપાઈઓ મળી જશે. પણ શું છે સુંદરભાઈ કે જે આગળની ચોપાઈઓ આવી છે ને, જે ચોપાઈઓ જે પરાકાષ્ઠા પર જે ઉતરી છે ને, તો વાણીમાં તો એવું બી રાજ્યએ કહ્યું છે કે મેં આયા તો ચોપાઈઓ ઇનસે બી બહેતર આપી અને આગલી જે પાછળ એને મનસૂદ કરી, રદ કરી નાખી. આવું કહેવામાં આવે છે કે મેં આગળ જે વાણી ઉતારી ને એ સમયે હાલમાં ઉતારી પણ એને રદ કરી નાખી. મનસૂદ કરી મતલબ કે રદ કરી. અને એને રદ કરીને એનાથી બહેતરીન ચોપાઈઓ આગળ આપી. તમને આગળની જે વાણી અમુક આપી હશે ને તો એ ચોપાઈઓ છે જ વાણીમાં, પણ વાણીમાં આગળ જતા જતા એનાથી બહેતરીન, એનાથી સારી, એનાથી ઊંચી, એનાથી આગળ લઈ જાય એવી ચોપાઈઓ તમને આપી. મતલબ કે આ પાછલી તમને રદ કરી નાખી. ભાઈ આ ઉપર વાળીને ઊંચી ન પકડ, હવે નીચેની છોડ દે. મતલબ કે તમને એક સીડી આપી છે ને, તો નીચે છોડી સીડતા જાઓ, ઉપરની સીડી પર ચરણ રાખો, છોડતા જાઓ ઉપર. એટલે તો તમને એ વાત કહેવામાં આવી છે કે એક લઠની જેમ જડ થઈને તમે એક વાતને પકડીને, કોઈ ચોપાઈને પકડીને સિદ્ધ કરવાના બેસી જશો સુંદરજી. નહીતર ગોથા ખાઈ જશો ને. તમને એથી ઉપર ચોપાઈ સારી મળે એને પકડી લો, એને છોડીને ઉપર જતા રહો. કોઈ બી ચોપાઈને પકડશો નહીં.
એ ચોપાઈમાં રહેલો ભાવ પ્રેમ ઈશ્ક ન પકડો એવું કહેવા માંગે છે ને. અને બીજી ચોપાઈમાં એથી વધારે છે, આગળ જઈને એને પકડો સુંદર સાજી, એથી આગળ ચોપાઈમાં એથી વધારે આપેલો છે. એ કહેવા માંગે ઓર ઈશ્ક ઓર દર્દ ઓર પ્રેમ ભાવ તમને આપવા માંગ્યો છે. લઠ લઈને કોઈ સિદ્ધ કરવા સાબિત કરવા ના બેજો, નહીં તો વાણીમાંથી એક રાજ્ય સિવાય તમે કશું સિદ્ધ નહીં કરી શકવાના. વાણી તો એક રાજ્યને સિદ્ધ કરે છે ને. પણ એ ગડબડ કોણ લોકો કરે છે કે જેને પોતાનો કક્કો પાસ કરવો છે, પોતાની વાતો વાણીથી સિદ્ધ કરવી છે, એ લોકો ખેંચતાને ગડબડ કરી રહ્યા છે કે હું હાચો બાકીના ખોટા. તમે એવા નહીં સુંદર, મેં હું કામ હાચો અને ખેલમાં એને ક્યાં હું હાચી છું. હાચો મારા શ્રી રાજ, હાચો મારો મૂળ મિલાવો, હાચી મારી ઇન્દ્રાવતી જેને વાણી ઉતારી. બાકી મને તો જેટલું સમજમાં આવે એટલું હાચું, બાકી તો રાજ્ય રાજ્ય પછી. તો સુંદરજી વાણીથી એવું કઈ ના કરતા. તમે વાણીની ચોપાઈથી અગર કોઈનું દિલ દુખાવો ને તો પોતાના દિલ ન પૂછજો. હકીકતમાં રાજ્ય મને આ ચોપાઈ કોઈનું દિલ દુખાવા માટે ઉતારી હશે, તમે તમારા ધનીને તમારી આત્મા ન પૂછજો કોઈનું દિલ દુખાવાનું. હા, એ ચોપાઈથી કોઈના દિલમાં કોઈના જીવનમાં પ્રેમ ભરો, રાજ્યના સાનિધ્યમાં લઈ જાઓ તો ધન છો તમે બધા. કે ચોપાઈ રાજ્યના સાનિધ્યમાં લઈ જવા, એના દિલમાં ઈશ્ક ઉત્પન્ન કરવા માટે આવેલી છે, દુઃખી કરવા તો નહીં જ. સુંદર સાજી છતાંય કોઈ દુઃખી થાય તો પછી પણ આપણે પ્રયાસ નહીં કરવાનો. સુંદર એટલે કે છે સુંદર સાજી ઇન્દ્રાવતીજીની આત્મા. તો સુંદર સાજી અગર તમે ઈશ્ક વગર પ્રેમ વગર કોઈ વાત કરો છો તો દાનાઈ જાય. અગર તમે સ્વાર્થ વગર તમે કહી રહ્યા છો ને, એક સુંદરસિંહ રાજ્ય માટે તમે કહો છો, કોઈ રૂહના રાજ્ય હાથે જોડવા કહો છો ને, એમાં ઈશ્ક લઈને તમારો કોઈ સ્વાર્થ નહીં, તો જરૂર એમાં તમારા પરમધામનો ઈશ્ક છુપાયેલો છે. અને એ વાતો છુપશે. મેં જૂના સુંદર સાથ જે હતા, જેમના સાનિધ્યમાં મને રહેવાનું થયું છે, સરકાર ચર્ચાની અંદર એટલા કટુ વચન કહેતા, એટલા બધાને ખખડાઈ નાખતા, છતાંય એ વાતો મીઠી લાગતી. કેમ મીઠી લાગતી? એમાં નિજી સ્વાર્થ નતો છુપાયેલો, એમાં ઈશ્ક પ્રેમ લાગતો. સરદાર દાટતા ને તો સુંદર સાથ કહે કે અમે એ દાટ ખાવા જતા નજીક. કેમ? એનો નિજી સ્વાર્થ નતો સુંદર સાથજી. એ જે વાતો હતી એ રૂહને જાગૃત કરવા માટે, એના ભલા માટે હતી, એના દુઃખી કરવા માટેની એ વાતો નથી. જાણી જોઈને દુઃખી કરવા વાતો નથી ને. એટલે પણ આજકાલ તો જાણી જોઈને થોપાન દુઃખી કરવાના સુંદર સાજી પોતાનું સિદ્ધ કરવા કરે છે ને, ત્યાં ગડબડ થાય છે સૌથી વધારે. નિજી સ્વાર્થ લઈને તો સુંદર કોઈને દુઃખી જ કરશો. તમારા વાણી આવી જાય તો તમારો એમાં કોઈ સ્વાર્થ ના રાખશો. કે રાજ્ય કોઈ સ્વાર્થ માટે વાણી નહીં ઉતારી, રાજ્યએ રૂહના દિલમાં ઈશ્ક ઉત્પન્ન કરવા અને એ રાજ્યના સાનિધ્યમાં લાગી જાય, એના જીવનમાં સુખ ઉત્પન્ન કરવા માટે વાણી આવી જાય. અને જો વાણીથી દુઃખ થાય તો એનો ઉદ્દેશ્ય આખો બદલાઈ જાય છે સુંદર સાજી. તો એટલે કે છે કે જો ઈશ્ક વગર મેં વાત કરું તો દાનાઈ છે. આપણા બધાની પર લાગુ પડે છે. તો જો ઈશ્ક વગર હું બોલું ને તો દાનાઈ છે. કોઈની પર ઇલ્ઝામ લગાવું છું, કોઈને હારો ખોટું કહું છું, કોઈને ભલો બુરો કહું છું, તો એ તો દાનાઈ છે. સુંદર સાજી કે છે દમ में मेड़ो रूहंजा દમ મેં મેડો રૂહજા, કે દમમાં હું એકલી છું, દમમાં બીજી મને મળી છે, દમમાં એવું લાગે છે હું એકલી ક્યાં છું. આ બધી મને મળી છે, 5000ની જમાત મારી જોડે છે, હું એકલી ક્યાં છું. બહુ બધી રૂહો મને મળી છે, એવી મારી હાલ છે. न्यारियाथी त्रेई અને દમમાં હું વિચાર્યું કે નાહરિયા થી ત્રેઈ, નાહી એટલે નહીં મળી, થી એટલે થઈ, તી એટલે ત્રીજી, ઔરંગઝેબ વાળી તો મળી નહીં. તમને એવું લાગે છે ને આ ચોપાઈ તમારા જીવનમાં અનુભવજો. યાર મને શું શું મળ્યું, શું નહીં મળ્યું. તો તમને એવું લાગે કે આટલું આટલું મળ્યું, આટલું આટલું નહીં મળ્યું, આટલું આટલું કર્યું, આટલું આટલું રહી ગયું. તમારા જીવનની આખી રહેણી બતાવે છે. જ્યારથી રાજ્યમાં લાગ્યા હતા તમે કેટલી સેવા કરી, કેટલું દોડી, કેટલું આ કર્યું, કેટલું આ કર્યું, કેટલું રાજ્ય કામ કર્યું, કેટલું રહી ગયું, કેટલું થયું ને કેટલું નહીં થયું. આ ચોપાઈની આખી રહેણી છે. તમને તમારી પર આખી લાગુ પડે છે. તો દમમાં એવું લાગે છે હું એકલી છું, દમમાં ક્યાંક બીજી મળી જાય, દમમાં ક્યાંક ના બહુ મળી જાય, અને એવું લાગે કે હજુ તો પેટીને જગાડવાનું ત્રીજું કામ બાકી રહી ગયું છે. આ બધું તમારા જીવનમાં લાગુ પડશે સુંદર સાજી.
તો આ એક રૂહ, જાગ્રત રૂહના હાલ છે. કેમ જાગ્રત રૂહના હાલ છે? કે જાગ્રત રૂહ એના વિશે, એના રાજ્ય વિશે, એના સુંદર સાથ વિશે, એના ધામ વિશે વિચારી રહી છે, એના દિલના હાલ કરી રહી છે. બાકી સપનાની દિલના રૂહના હાલ જેવા હોય, યાર ખેતરોમાંથી આટલું પાક્યું, નોકરીમાં આટલા આયા, આટલું બનાવ્યું, હજુ ઘર પર બીજો માં રહેવાનું રહી ગયું, હજુ નોકરીમાં રહી ગયા, હજુ માયામાં આટલા ફિક્સ કરવાના રહી ગયા, આટલો હજુ આમ એના માયાના વિચારે છે. જો એક જાગ્રત રૂહ રાજ્યના કેટલા કામ થયા, હું કેટલી નજીક ગઈ, હજુ કેટલા કરવાના બાકી છે, કેટલા હજુ થયા ને થવાના બાકી છે, એનો હિસાબ કરી રહી છે. આપણે માયાનો દિવસભર હિસાબ કરી રહ્યા છીએ. આ છે જાગ્રત રૂપની વાત. રાજ્ય આટલા કરાયા, આટલું આપ્યું. સુંદરસિંહ, માયામાં તમને જેટલું બી મળે ને એટલું ઓછું પડે છે. તમે જાગ્રત રૂહ બનીને બેહો ને, પોતાની જોલીમાં તપાસજો કોક દિવસ, તારા દિલમાં જાગજો કોક દિવસ, તો રાજ્યએ તમારી જોલીમાં કેટલું આપ્યું. ત્યારે કોક દિવસ રૂહ જાગશે ને અને એ શકલ લઈને જોશે ને, ત્યારે કહો, ઓહો ધની, મારી હેસિયત ને મારી જોલી કરતા તે વધારે ભરી દીધું છે, કોઈ કમી બાકી નહીં રાખી. જયારે જોશો ને ત્યારે ખબર પડશે, આટલું બધું તું દઈ શકે, તું બી તું આપી શકે છે. હેસિયતની બહાર જોલી બી નાની પડી ગઈ છે. એટલું બધું એને દીધું છે. કોક વાર હિસાબ બી લગાવજો સુંદર સાજી, ધનીએ કેટલું આપ્યું છે, માયાએ કેટલું આપ્યું છે. સમય હોય તો કરજો આ બધી વાત, આ જ કામ લાગશે. સુંદર સાજી, ધનીએ શું બલ આપ્યું છે, ધનીએ તમને શું મહેર કરી છે તમારી પર, કોઈ વિશ રેડિયો છે તમારી પર, તમારું દિલ ક્યાં લગાવ્યું છે ધનીએ, તો એ કહેવા માંગે છે કે આ મારા હાલ છે, આ મારો હિસાબ છે. दम में आऊं बाजाई दी. આ ચોપાઈ મને બહુ જ ગમે છે. સુંદર સાજી, કે ઇન્દ્રાવતીજી કહે છે ને કે દમે આવું બંજાય, એક પલ માં એવું લાગે છે કે યાર ખેલ હું એકલી છું, રાજ્ય જોઈ નહીં એકતી, સાંભળી નહીં એકતી, હું તડપું છું તારા વગર. હે ધામધની, તને અરજી કરું છું કે મને પાછી મારા મૂળ તન ની અંદર, મારા મૂળ ધામમાં રંગમહોલમાં લઈ જાય. એના વગર બધું છે છતાં હું તડપું છું. વાણી છે, સુંદર સાથ છે, આટલી ચોપાઈઓ છે, પરમધામ છે, 25 પગ છે, નકશા છે, છતાંય તડપું છું. કેમ તડપું છું? તું હામી નથી, તને જોઈ નહીં એકતી, તને સાંભળી નહીં એકતી ને, બધું હોવા છતાંય જીવનમાં કોઈ કમી છે. તમને એવું લાગે ને કે બધું હોવા છતાંય કમી છે સુંદર સાજી, તો એ કમી તમારા શ્રી રાજની છે, તમારા જીવનમાં. અને એ કમી તમારા શ્રી રાજ સિવાય કોઈ જ નહીં ભરી શકે. એ કમી છે તમારા જીવનમાં. હું તડપું છું તારા ઉપર, તું આવી જાઉં, તને જોઈ લઉં, તને ગળે મળી લઉં, તને સાંભળી લઉં ને, તો મારી એક કમી પૂરી થઈ જાય. તને લાડ કરું મેં, અને તારા લાડ હું લઉં તો એને સિવાય ક્યાં કમી પૂરી થાય? તો ઈ લાડ વગર તડપું છું તારા વગર કે છે. તો એક પલની અંદર હું તડપી રહી છું. दम में हित नाहिया. અને બીજા જ પલમાં હું કેવું વિચારું છું સુંદરજી, આ રૂહ ના હાલ છે ને, આ એક રૂહ જ આ કરી શકે, પરમધામની આત્મા. નહીતર સુંદરસિંહજી તમે દુનિયા વાળાને જોવા કે છે કે એને એક શબ્દ કહી દો ને તો કેટલાય જન્મ લગી ભરી રાખે ને, વેર ભરી રાખે ને, ઘીના ભરી રાખે ને, દુશ્મની ભરી રાખે ને, નફરત ભરી, બિચારો કાઢવા માંગે તોય ના મરે. તમે એવા નહીં ને, તમે ખંચેર નાખો. કોઈ દુશ્મની, કોઈ વેર, કઈ ઘીના સંસારનું કઈ ભરી જ ના રાખજો. કશું આપણે કાંઈ પરમધામમાં નથી લઈ જવાનું. એ વારું આપણા ધામમાં કાંઈ કમી જ નથી. એટલે એ વારું તો ખંચેરી ન જ જવાનું. નહીં ઓલો ભૂવો કઈ અમારા બાજુ પેલા ભૂત પ્રેત ભૂવા બુવા કરે ને, તો પેલા હાવાઈ નીથી કઈ વાર અને વારીને જે ચકલા મૂક્યા હોય, એમ માયા વાળું વારીને ચકલા મૂક્યા હોય, આપણે નથી લઈ જવાનું. પછી કે પગ ખંચેરીને ઉભા થઈ જાવ, તો અહીં વાળું આપણે નથી લઈ જવું. તો અહીં વાળું દોસ્તી, દુશ્મની, ઘીના, નફરત બધું ખંચી નાખવાનું, અહીં નહીં રાખવાનું. એક રાજ સિવાય મારા દિલમાં કાંઈ ના હોવું જોઈએ સુંદર સાજી. ના દુનિયામાં કોઈની પ્રત્યે મિત્રતા, ના કોઈના પ્રત્યે દોસ્તી, ના કોઈ ભલી ના બુરી કોઈની. એક મારું રાજશ્રી મારા દિલ દિમાગમાં વિચારોમાં હોવું જોઈએ. સુંદરજી, તો એક રૂહ જ આ કરી શકે. એટલે કે છે કે દમ મેં હિત નહીં. દમ હું એવું સમજુ છું કે હું તો અહીંયા છું જ નહીં, હું તો મૂલ મિલામ બેઠી છું. તેની સન્મુખ બેઠી છું, તકીઓ દાબીને બેઠી છું. મારી બાજુમાં બે બેઠી છે, આગળ પાછળ બેઠી છે મારા જેવી.
તમારી સામે કંચનનું સિંહાસન યુગલ સ્વરૂપ છે ને. હું એ લાલ રંગની ગીલમ પર બેઠી છું. પલમાં તો એવું વિચારે છે ને સુંદરજી, આ હાલ બધાયના હશે સુંદર. તમને તમારા જીવનમાં આ આવશે તો એક પલમાં તમને એવું લાગશે કે હું એકલી છું, એક પલમાં કોઈ મૂલ મિલાવામાં છું, એક પલમાં એવું લાગશે ખેલ છે જ નહીં, એક પલમાં ખેલ હાવી થઈ જશે. આ તો ખેલ એક સાગરની લહેરો છે. કોઈ વાર ખેલ પર ઉપર તમે ચડી જશો, કોઈ વાર ખેલ તમારી ઉપર ચડી જશે. આ ખેલની હકીકત છે, ધનીએ બનાવ્યો છે એવો સંતોષાજી. ખેલ જ એવો મજેદાર એને બનાવ્યો છે ને કે એક વાર તમને મૂલ મિલાવ થઈ જશે, એક વાર અહીંયા ભટકશે સુંદર, એક વાર રસ મળી છે કઈ અહીંમાં, એક વાર અહીંનું દુનિયા ભરશે, એક વાર બધું કરીને પાછું રાજ્ય ભર દેશે. આ છે ખેલની હકીકત સુંદરતાજી. એ હાલ છે સુંદરજી. એક પલમાં એવું લાગશે કે ભાઈ રાજ્ય સિવાય કઈ નહીં, એક પલમાં એવું લાગશે કે આ બધું છે. તો આ છે. એક પલમાં એવું લાગે કે હું રાજ્ય વગર તડપું છું, એક પલમાં એવું લાગે છે હું કામ તડપું ભાઈ, હું તો મૂલ મિલામ બેઠી છું, રાજ્યની સન્મુખ છું, પરમધામ ની અંદર છું, મૂળ તનમાં છું, ક્યાંય ગઈ નહીં ને ક્યાંય આવી નહીં, ખેલ તો છે જ નહીં, તો હું કામ તડપું, હું કામ વિરાહ કરું, શું કામ કરું. તો એક પલમાં એવું લાગશે, પણ બીજા પલમાં પાછું બદલાઈ જશે સુંદરજી. આ હાલ છે. અને આ રૂહોના હાલ જ્યાં લગી ખેલમાંથી નહીં જાય ને ત્યાં લગી આ જ રહેવાના. ઘણી વાર હર્ષમાં, ખેલમાં, દુઃખમાં, સુખમાં, જુદાઈગીમાં, નજીકમાં, આતનમાં, ઓલ્યાતનમાં, આ છે હાલ. અને આ બધી ચોપાઈઓ મૂકી છે વાણીમાં. આતન પર બેસીને જુવાલ આવે એ ચોપાઈઓ મૂકી જાય, મૂલ મિલામ બેસીને જાવ તો હું ચોપાઈઓ મૂકી જાય એ મૂકી જાય સુંદરસાજી. બધી ચોપાઈઓ વાણીમાં કયા તનમાં કઈ જાગ્રત રૂહને ક્યાં લાગુ પડે છે એ સુંદરસાજી એ રૂહ પર છે. સપનાવાળી રૂહો માટે અલગ ચોપાઈઓ, અર્ધ જાગ્રત વાળી માટે અલગ ચોપાઈઓ, પૂર્ણ જાગ્રત માટે અલગ ચોપાઈઓ જે વાણીમાં મૂકી છે સુંદરસાજી. તો એ વાણીમાં ચોપાઈઓ કઈ ચોપાઈ કોને લાગુ પડે છે, કઈ રૂહને લાગુ પડે છે ને એ તો ઈ પરાકાષ્ઠા વાળી દિલ વાળી રૂહ સમજે કે છે. दम में भैया मूर्ति દમ મેં બાહ્યા મૂર્તિ, દમ મેં એટલે પલમાં, બાહ્યા એટલે સુંદરસાજી અનુભવ, મૂર્તિ એટલે મૂર્તિ. હું મૂર્તિ અનુભવ કરું છું કે આ લાલ રંગની ગીલમ આમ હાથ કરું તો મારો હાથ મારી બાજુવાળી સખીના કંધા પર છે. એટલી કોમલ, એટલી પ્રેમ ને ઈશથી ભરેલી છે. ક્યાં કમી છે, ક્યાં તારા જીવનમાં સુખની કમી. હું મૂળથી જયારે વિચારું ને સુંદરજી, આ અહેસાસ એટલો સુંદર અહેસાસ મને લાગે છે કે કોઈ રૂહ પોતાના મૂલમાં જઈને વિચારે ને, તારે એવું વિચારે કે યાર ક્યાં કમી છે, ક્યાં ખોટ છે, તારી અંદર કેટલા ઈશ્ક છે, કેટલા સુખ છે, કેટલો આનંદ છે, કેટલો પ્રેમ છે, તું હું કામ તડપો છે, હું કામ આ બધું કરે છે. એના અહેસાસમાં કેટલી નજીક છું. અને કમ લાગે તો તારી બાજુમાં સખી બેઠી છે, જોડે ઈશ્ક લઈ લે ને, તારી જોડે ના હોય તો. એમ તો તારા તનમાં કોઈ કમી નહીં, તું પૂર્ણ છું તો. કોઈ કલા તને નહીં આવડતી, શું તને નહીં આવડતું, ક્યાં તારી અંદર કોઈ કમી છે, તું મૂળ તને જોઉં છું ને તો કોઈ કમી કઈ નહીં, કોઈ કમી નહીં. આ તનમાં જોઉં છું તો કમી છે. રાજ્ય બેયની વચ્ચે તને ઉર્જાઈને રાખી છે, મૂળ તનમાં આ તનમાં, મૂળ તનમાં આ તનમાં. આ છે ખેલની હિકમત કારીગરી સુંદરસજી. બેયની વચ્ચે તને રાખી છે રાજ્યએ, અને એ રાજ્યની કારીગરી છે. કે બહુ દુઃખ થાય, બહુ કષ્ટ થાય ને, અહીંયા બહુ દુઃખ કષ્ટ પ્રોબ્લેમ ઘીના આવે ને એટલે આ હેડો ઉઠીને ભાઈ મુલતનમાં અહીં વાળા પ્રોબ્લેમ વાળા હું કામ રહેવાનું. પછી મુલતનમાં રહો આનંદમાં, યાર મસ્ત છે એના બાલ, એના સુખ, એનો આનંદ, એની હાથે સુખપાલમાં, એની હાથે રસોઈની હવેલીમાં, એના જિલ્લામાં. પછી રાજ્ય પાછા અહીં પટકે કે હા કેમ મુલતનમાં જા ખેલ બાર તન, એની પર રહેવાનું છે થોડી વાર. આ છે હિકમતમાં. હું મૂળથી વિચારું છું ને જયારે, તો હું મૂળ મિલાવવામાં છું, ત્યાં તો કોઈ દુઃખ પ્રોબ્લેમ ઘીના કઈ છે જ નહીં સુંદરસાજી. જયારે એ વિચારું ને એમાં તો આનંદ ही આનંદ છે. तो के थिराइया તો કે થિરાય, તો કે એટલે તમે, થિરાય એટલે તમે જ આ હાલ કર્યા છે એને હું સ્વીકારું છું. અને જે સ્વીકારી લે ને એના ઘણા બધા કામ થઈ જાય. આપણે દુઃખી થઈએ છીએ કે આપણે આ વાતોને સ્વીકારતા નહીં કે હા હું હોઈ શકે, મારું ધાર્યું કેમ ના થાય, કવે એમ કેમ ના થાય. તમે સ્વીકારી લો સુંદરસિંહ કે રાજ્ય હાલ કરીને રાખે છે ને આવી રીતે તમને રાખ્યા છે. રાજ્યની ઈચ્છા ને રાજ્યની મરજી એવી જ છે, એની ઈચ્છા એવી જ છે, તારી નહીં ચાલવાની. બસ આ સ્વીકારી લો. મેં સ્વીકારી લીધા, ઇન્દ્રાવતી કે મેં સ્વીકારી લીધા.
કે તું જ આ કરી શકો છો. ઘણી વાર અહીંયા ને ઘણી વાર ત્યાં ને ઘણી વાર મૂળમાં ને ઘણી વાર દુઃખમાં ઘણી વાર સુખમાં ઘણી વાર પરમધામમાં ઘણી ઘીનામાં નફરતમાં સુખ બી તું આપું છું, દુઃખ બી તારા ઈચ્છાથી આવે છે. ખેલની અંદર સુંદરસિંહ માન સન્માન બી તું આપું છું ને અપમાન ઘીના નફરતમાં જે બી તારી ઈચ્છા છે. ખેલ મળ સાથે તું જોડું છું ને માયા હાથે જોડું એ બી તારી ઈચ્છા છે. બતાવો તમારી કઈ ઈચ્છા ખેલમાં ચાલે છે? શું તમારી ઈચ્છાથી ચાલે છે? કાંઈ નહીં. બધું એ છે અને મેં સ્વીકારી લીધું. અને સ્વીકારી લીધું ને એટલે આમ દોરીને હાથે તારા હાથમાં આપી દે. તુમ હો ત્યાંસે કીજીએ તો હવે તો ભાઈ નહીં જ ચાલવાનું તો આ કેવી વાત છે ખબર છે? મેં એક કોઈ ચુટકુલો ક્યાંક સાંભળ્યો તો ક્યાંક વાંચ્યો છે એમ કે કોઈ એના મિત્રને પૂછતું તો ક્યારે જંગલમાં તું જાતો હોય અને ઓલો સિંહ આવી જાય તો તું શું કરું? તો કે કાંઈ નહીં. તો કે કાંઈ? તો કે સિંહની સામે મારું શું ચાલે? કાંઈ નહીં કરે, જે કરવાની એને કરવાનું છે ને. ભાઈ એ ખાઈ જાય તને બચાવો તો મારે તો કાંઈ નથી કરવાનું. જંગલમાં શેર સામે આવી જાય તો શું કરવાનું? તો કાંઈ નહીં કરવાનું સુંદરસાજી. બસ એવી હાલત આપણી છે, કાંઈ નહીં કરવાનું. જે કરવાનું એને કરવાનું. એ જે હાલમાં રાખે એને એના હાથમાં છે સુંદરતાજી. પેલા ક્યાં કોઈ એના હાથમાં છે? બસ સ્વીકારી લો આ વાતોને. તું જે હાલમાં રાખે વાલો એવી રીતના રહીએ. પછી દુખાવો તો પેલા જે નહીં ગમતું આમ તો કહીએ ને જેવી રીતે રાખે વાલો એવી રીતના ગમે. પણ અમુક પછી ગમે અમુક નથી ગમતું. એ આપણે સ્વીકારતા નહીં સુંદરતાજી. સ્વીકારવાનું શીખી લો. ખાધની તને ઈચ્છા છે ને, તને ગમે છે ને, તારી મરજી છે ને, હું ચાહું છું ને, મંજૂર છે, મને કબૂલ છે. એક વાર નહીં, કબૂલ હે કબૂલ હે કબૂલ હે 3 વાર કબૂલ હે. જો તારી ઈચ્છાથી મારા જીવનમાં થતું હોય તો કેમ ના કબૂલ હોય? આનંદ હોય સુંદરસાજી. કેવું એક રૂહને કેવો આનંદ આવે. અચ્છા દુખાય કાંજી તારી ઈચ્છાથી આવ્યું, તે ચાહ્યું તો આવ્યું. તો તારા વિચારો કે રૂહ કેવા કેવા અરમાન લે. દુઃખમાં બી કેવા અરમાન લે. કોઈ ગાર બોલે, કોઈ અપમાન કરે, કોઈ દુઃખ આપે, કોઈ એની નિંદા કરે તો કેવું આવે? રાજ્ય તારી ઈચ્છાથી આવે છે ને. તો તારી ઈચ્છા ક્યારે થઈ હશે? તો પહેલા તો મને તારા દિલમાં લેવી પડી હશે. આને દુખાલું તો સ્પેશિયલ ચોઈસ મારી કરવી પડી હશે ને. તો મને જોઈએ, ચોઈસ કરવા માટે મને જોઈએ છે, મને તારા દિલમાં લીધી હશે, મને તે દિમાગમાં વિચારી હશે. અને પછી કોઈને મોકલી જાય દુખાર તો હું તારા દિલમાં, તારા દિમાગમાં, તારા વિચારોમાં, તારા નેનમાં હું છું. તારા દુઃખ આવ્યું ને, કેટલું વિચાર્યું છે તારે ત્યાં આવ્યું છે. એ રૂહમાં આનંદ લે. હાય હાય રાજજી, આવું કેવો આનંદ છે સુંદરતાજી. ખેલમાં આ નેરો આનંદ છે કે યાર સુખ આવ્યું તો એને વિચારે હા રાજજી તે દિલમાં લીધું ને, તે જોઈ મને, તે ચોઈસ કરી, તે પસંદ કરી, તારી મેરથી આવ્યું ને. રૂહ કેવી આનંદમાં રહે સુંદરતાજી. જેને કોણ દુઃખી કરી શકે આ સંસારની અંદર? તો કે સુખમાં દુઃખમાં એ જ હાલમાં રહે, એના પ્રીતમના હાલની અંદર રહે કે છે ફીરી પસા જા પાણંડા. હવે કે છે ફીરી પસાજા પાન આડા. ફીરી એટલે ફરી, પસાજા એટલે પોતે, પાન સુંદર પસાજા એટલે જોઉં છું, અને પાણી એટલે પોતે. ફરી હું મારી બાજુ જોઉં છું. આ બધી વાતો હું તને કહું છું ને, ભલે હું આ બધું બોલતી હોય અત્યારે, મારા આ હાલ હોય, સુખમાં દુઃખમાં, તારી અંદર માયાની અંદર આ બધા હાલ હોય, હું પલ પલ બદલાતી રહેતી હોય. સુંદરજી એ તો આ સંસારનો નિયમ છે. બધા જ બદલાય. અહીંયા તો રાજ્ય એટલે વાણીમાં એક ચોપાઈમાં બહુ સુંદર પ્રકૃતિ બી રંગરૂપ બદલે. જડ પ્રકૃતિ બદલાતી હોય ને તો જીવતા ઇન્સાનને બદલાતા સહેજ બી વાર ના લાગે. તમારા રાજ સિવાય કોઈની પર ભરોસો ના કરતા. ગમે તેવો કોઈ કેમ ના હોય, કોઈને બદલાતા સહેજ બી વાર નહીં લાગે. આજે તમારા છે, કાલ બીજો ના થઈ જવાના છે, કાલ પરાયા થઈ જશે. અહીંયા તો અપના પરાયા ચાલે છે. અપના છે એ આપણા નહીં, પરાયા છે એ આપણા નહીં. સુંદર સાજી, મારો એક શ્રી રાજ છે, સિવાય કોઈ નહીં. એટલે સુંદર સાજી, એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે ફરી પછી આ બધું તો હું તમને કહું છું, ફરી મારી તરફ જઉં છું. તો યાર કહું છું યોગ્ય જ, હું વિચારું છું યોગ્ય જ, હું ધનીના બધા ઇલ્ઝામ એની પર લગાવું છું તો યોગ્ય છે? હું સાચું બોલી રહી છું? જયારે હું મારી અંદર ઝાંકીને જોઉં છું તો તકરિયા કાંધ સેદાનાઈ. તો મને એવું તો નહીં લાગતું. એટલે તો કરિયા કાંધસે દાનાઈ. કરિયા એટલે કરી રહી છું, કાંધ એટલે ધની, દાનાઈ એટલે ચતુરાઈ.
કહું મારા ધણીને મારી ઇલમની ચતુરાઈથી છેતરવાનો પ્રયાસ, ચીટિંગ કો દગો આલવાનો પ્રયાસ તો નહીં કરતી ને? કહું હારા હારા મોટા મોટા વચનો બોલીને સુંદરજી મોટા ભાગનું મનુષ્યના જીવનમાં આ જ પ્રસંગ હોય. તમે કોઈ બી મોટી વ્યક્તિ જોડે, કોઈ નાની વ્યક્તિ, નાનાથી લઈને મોટા વ્યક્તિ જોડે બેહો અને જયારે એ એમની વિતક કરવાની ચાલુ કરે ને, એમની વાત કહાની કરે, કદાચ મારી જ હું વાત કરું, બીજાની તો હું કેમ વાત કરું, તમે મારી જોડે વાત કરવાની કરો ને કે ભાઈ તમે કેવા આમ તેમ, તો મારા જીવનમાં જે હારા હારા પ્રસંગ બન્યા છે, મેં જે ભલાઈના અચ્છાઈના કામ કર્યા છે ને, એ જ વાત હું તમને કહીશ. મેં મારા જીવનમાં નીચપણના હલકાપણના જે હલકા કામો કર્યા છે એ તમને ક્યારેય નથી કહેવાનું. તો મેં મારું એક જ પડખું તમને કહેવાનું છું. તો એમ રાજ્યનો હું એક પડખું કહીને કદાચ દાનાઈ તો નહીં કરતી ને, છેતરતી તો નહીં ને, હું છલકપટ તો નહીં કરતી ને કે હારું હારું રાજ્ય હું બહુ હારી, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આટલું દોડ્યું, મેં આટલી સેવા કરી, ના એક તરફી તો મેં નહીં કરતી ને, એક જ હાલ તો નહીં બતાવતી ને. સુંદર સાજી એક સખીએ મને એક વાત કરી હતી. મને કે તમે કેવી રીતના રાજ્યમાં આયા અને તમારા જીવન, મને 2-3 સખીઓએ આ વાત કરી હતી કે જે તમારા જીવનની વાત કરો ને. મેં કહી, જો મેં મારા રાજ્યને મેં હાથ જોડીને પ્રણામ કરીને નમ્રતાથી એમને ના પાડી દીધી. કેમ કે મારું જીવન તો એટલું બદબુ, કીચડ, ગંદકીઓ, સુંદર સાજી એટલી બદબુ ને એટલી બુરાઈથી ભરેલું છે. રાજ્ય મેયર કરીને કાઢ્યા, એટલા દિલ લગાયા, એટલા તોડ્યા, એટલી બુરાઈ કરેલી છે મેં મારા જીવનની અંદર. અને મેં નહીં ચાહતો કે મારા રાજ્યને, મારા સુંદર સાથને મારી અચ્છાઈ બતાવું, બુરાઈ ના બતાવું મારા જીવનની. એ જેટલી અચ્છાઈ બતાવું છું ને, બુરાઈ એટલી જ. અને કદાચ એ બતાવ કોઈ બી કહેવા માંગે ને, તો આજ બી તમે કોઈ બી તમારા પતિ હોય, તમારા દીકરા હોય કે તમારા, એ જો પોતાના બધાય તમારા આજે જે ભાવ છે ને, એ ભાવ એ અચ્છાઈ ને બુરાઈ બે બતાવવાનું ચાલુ કરે ને, તો તમારા જીવનમાં એનું જે સ્ટેજ છે ને, એ કંઈક ને કંઈક ગરી જવાનું, પડી જવાનું, તમારા જીવનના નજરોમાંથી એ થોડો ઉતરી જ જવાના એ લોકો. તમે સહન નહીં જ કરી શકવાના. યાર આવા બદબુદાર માણસો હોય, આવા અંકટ કામ કરે. પણ એ તો આપણે પોતે કર્યા છે સુંદર સાજી, એવી ભૂલો તો આપણે કરી હશે, તો એવી બદબુ તો આપણા જીવનમાં આવી હશે ને સુંદર સાજી. તો ઈ એટલે મહાભારતના પ્રસંગમાં આવે ને કે યુધિષ્ઠિર એક વાર જૂઠ બોલ્યા હતા, એક વાર જૂઠ બોલ્યા હતા. અને એમાં કે છે એમનો રથ જે હવાથી ઊંચો ચાલતો ને, કે છે આટલા ગજ નીચે ઉતરી ગયેલો. આ જીવનનું સત્ય છે કે તમે જેવા સત્ય બોલે એટલે કોકની નજરમાંથી ઉતરી જ જવાના છો. એ તો છે જ, પણ કોક તમને નજરમાંથી ઉતારી પડશે. તમારો ધણી જેટલી સત્ય બોલશો, જેટલું તમારા જીવનની બદબુ, ચડ, ગંદકી તમે એની આગળ પ્રકાશ કરશો ને, એટલા જ તમે ધોવાતા જશો. તમે કદાચ ધોવાતા નહીં ને એટલે ખુલતા નહીં, ભરી રાખતું જ અંદર. કોઈ નહીં આગળ કરો. એને કીધું તુમ હોતે ऐसे कीजिए हो धनी, हम जैसे तुम जी न करो. હું તો બદબૂદાર, કીચડ, ગંદકી, હરામી, નીચત છું. મારા જેવું ના કરશો. તમારા જેવી પવિત્ર, મારા જેવી ખુશબુદાર, મારા જેવી મને કરી દો ને, હું તમારી મૂળ મિલાવારી છું. અરજી કરજો તમારા ધણીને. સુંદર એક મેં છે ને અમારા આપણા ગુજરાતની અંદર સતી તોરલ ને જેસલ જાડેજા થઈ ગયું. બધાએ વાત સાંભળી. અમે અંજાર ગયા ને, અંજારમાં બેવની સમાધિ છે. ઘણા સુંદર સાથે એ બાજુના જોડાતા હશે, કચ્છ અંજાર બાજુના. તો ત્યાં સતી તોરલ અને જેસલ ની જે સમાધિ છે ને, ત્યાં ઉપર નિજાનંદ લખેલું છે. મને વાંચીને બહુ આનંદ થયો એમ. અને સુંદરજી આપણે તો આપણે તો ઓરિજિનલ છે ને, કે આપણને તો ઓરિજિનલ નિજ આનંદ, પોતાના આનંદમાં રહેવા, દુનિયાનું દુઃખ સુખ જાય લેવા દેવા. મેં તો મારા આનંદમાં, મારા ધણીમાં મસ્ત રહેવા વાળી. તો તમે હાચા નિજાનંદી કે તમારા ધણીમાં રહેવા વાળી રૂહને નિજાનંદી કહી છે. તમારા અર્થમાં રહો ને એને નિજાનંદ કહ્યું છે, કે મારા પોતાના આનંદમાં હું રહેવા વાળી રૂહ. તમે રહો છો તો તમે નિજાનંદી જ છો. દુઃખના ટોપલા ઉઠાઈને ફરો, ખુદ દુઃખી થાવ, બીજો નહીં દુઃખી આપો, શેના આપણે નિજાનંદી. તો એ જેસલ જાડેજાની હું વાત કરતો હતો ને, એની ઉપર સમાધિ પર ઉપર લખ્યું છે, મંદિરમાં જતા જ બોર્ડ, જ્યાં બોર્ડ છે ને ત્યાં લખેલું કે નિજાનંદ એવું લખ્યું છે. મને વાંચીને બહુ આનંદ થયેલો. એક વખત અમે કચ્છમાં ગયા હતા,
તો મારી જોડે ઘણા રાજુ, બાબુલાલ બધા હતા. બહુ આનંદ આવ્યો હતો. પ્રવીણભાઈ ને બધા હતા. તો ત્યાં બહુ આનંદ કર્યો હતો સુંદર સાથ જોડે. તો સુંદર સાથજી, મેં એ જેસલ એક તોરલ શું કહે છે, જેસલ કહે છે કે મેં માથાના વાળ જેટલા પાપ કર્યા તોરેલ. તું તોરલ એટલું જ કે ખાલી પ્રકાશી દે, તું કહી દેવાથી બધાય માપ જા, તું ખુલી જા, તું તારા ધનીની સામે પ્રકાશી દે, કહી દે કે હા ધની, તારા બધા જ માપ. અને ઈ જેસલે તોરલ ની સામે ખાલી પ્રાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો અને પાપનો પ્રકાશ દે ને તારા ધર્મ ને સંભાળી લે. તારો એક જ ધર્મ, તું તારા ધણી ન જાણું, તારા અવગુણો. સુંદરસિંહ, મને એવું લાગે ને કે મારો આ અવગુણ છૂટતો નહીં, મારી અંદર આ બદબુ છે, મારી અંદર આ કીચડ છે, મારાથી આ નહીં છૂટતું, તો મેં શું કરું ખબર છે? મારા જીવનની કહાની હું તમને કહું. મને એવું લાગે કે આ વસ્તુ મને રાજ્ય તરફ નહીં જવા દેતી. આ મારી અંદર બદબુ પડી જાય, મારી અંદર કીચડ પડી જાય, હજુ આ અવગુણ મારી અંદર પડ્યો, મને જે દેખાય ને એ મેં જેટલી વાર પન્નાજીમાં જાઉં ને એટલી વાર ઘુમટજીમાં ને બંગલાજીમાં મારો એક એક અવગુણ ધનીના ચરણોમાં મૂકીને આવું. લઈ લે. તમને એવું લાગે કે તમે નહીં છોડી શકતા ને, તો એને ધનીના ચરણોમાં પ્રસાદીના રૂપમાં આપી દો. અને પછી મને લાગ્યું છે કે એ અવગુણે, એ બદબુએ ફરી ક્યારેય મારા જીવનમાં પ્રવેશ નહીં કરવા. ધનીએ એને રાખી લીધો કારણે. અને એને કહ્યું છે કે અવગુણ કાળે ગુણ રહે. અવગુણ ધનીના ચરણોમાં મૂકી દો, બદલામાં ધનીના ગુણ લઈ લો. સુંદર સાહેબજી, આટલે સલાહમાં ચાપડો. તો તમને એવું લાગે કે તમારા જીવનમાંથી આ બદબુ, અવગુણ, આ વસ્તુ નહીં જતી, તો ધનીના ચરણોમાં રાખવાનો. કોઈ ફૂલ મૂકે, કોઈ આમ મૂકે. તમારા સાચા સદગુરુ, તમારો સાચો શુભચિંતક કોઈ હોય ને, તો એ તમારી બુરાઈ માગે. તમારો સાચો જ કોઈ શુભચિંતક, તમારા સદગુરુને પૂછો શું જોઈએ છે, તો તારી બુરાઈ આપી દે, મારી અચ્છાઈ લઈ લે. તમારા રાજ્યને પૂછો શું જોઈએ છે, એમ કે તારી બધું બુરાઈ મારા સુખ તું લઈ લે. આ ચાહ છે. તમારા જીવનની જેટલી બધા દુઃખ બદબુ હોય ને, તમારા ધનીના ચરણોમાં લઈ લો, બદલામાં એની અચ્છાઈ લઈ લો. સુંદરજી, આ સોદો છે. એટલે તો વાણીમાં છપાય છે ને, ખોટા સાટે સાચું ચડે છે. એવી મળી છે આ મજા. ખોટાની બદલામાં સાચું મળે છે. જૂઠ આપી દો અને બદલામાં સાચા ધની લઈ લો કે છે. તળે અચી ચોપાઈ થઈ ગઈ સુંદર સાજી. તો તરે તડે અચ્છી લીકા તોરે. સુંદર સાજી. હા, આ ચોપાઈ સુંદરસિંહ અહીંયા જ રાખો. સમય થઈ ગયો છે. કાલે આ ચોપાઈથી આપણે આગળ ચર્ચા લઈશું. એટલે એ બધા સુંદર સાધના જીવન. दम में आऊं बाजाई दी, दम में हित नाही या, दम में भाया मूर्ति तो के थिराइया, तो के थिराइया. प्रणाम जी. પ્રવીણભાઈ લાઈવ બંધ કરી દેજો. પ્રણામજી. સખી ચોપાઈ દોરાવો. પ્રવીણભાઈ હોય તો એમને કહી દે કે લાઈવ બંધ કરી દે પેલા. પ્રવીણભાઈ